એ દીકરીના ઘરમાંથી હજી શોક પૂરો ના થાય ને તે પહેલા એ દીકરીના ઘરમાં ન્યાય અપાવવાનું કામ એ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરે કે આ રાજ્યની દીકરીઓ આ રાજ્યની મહિલાઓ સામે ખોટી નજર ઉઠાવી જો મહિલાઓ પર હાથ ભૂલથી બી લાગી ગયો તો એના જીવનનો અંત લાવવાની જવાબદારી એ આ રાજ્યની પોલીસની છે ને આ રાજ્યની પોલીસ એ દિશામાં કામગીરી કરે. કેવા પ્રકારની ચેલેન્જ રહી હતી આ કેસની અંદર તપાસમાં? હુલિયન આધાર ઉપર આની સોર્ટિંગ થઈ અને આરોપીને પકડવામાં આવ્યો. ચાર્જશીટ જે થઈ તે સુધીમાં કઈ એવી વસ્તુ ચેલેન્જિંગ રહી કે તેના કારણે આ જે ન્યાય છે ન્યાય આ મળ્યો ખરા? તમામ પુરાવા એકત્રિત કરીને ચાર્જશીટ કરવામાં સફળ થયા. ભાગવાના ઈરાદાથી જાનલેવા હુમલો કર્યો, જેના પ્રત્યુત્તરમાં અમારી ટીમને સ્વરક્ષણમાં ફાયરિંગ કરવો પડ્યો. તો આ કેસને લઈ તમારું શું આખું અનુમાન છે આ કેસને લઈ? કે ભાઈ જે ભોગ બનનાર છે એની શું પરિસ્થિતિ છે, એની હાલત શું છે, એના માતા પિતાની શું છે, એના પર શું શું વીતેલી છે. કોર્ટ બાદ કેટલા એવા પડકારો આવતા હોય છે, કેટલા એવા સ્ટેપ હોય છે કે ત્યારે અંતે જઈને તેમને ખરેખર ફાંસી મળતી હોય છે? એટલે ઉચ્ચતમ ન્યાયાલય સુધી જ્યાં સુધી કેસ ન પહોંચે ને ત્યાં સુધી ફાંસીની સજા આપવામાં આવતી નથી. કે કોઈ પણ કેસ હોય એમાં પોલીસની તપાસ મજબૂત અને કડક ના હોય તો પછી ચાહે વકીલ ગમે તેટલો સારો હોય તો શું કેસ જીતી શકાય ખરા? પોલીસ તપાસ કરીને ગમે એમ કરે ને તો એ શંકાના આધારે એની સામે ચાર્જશીટ રજૂ કરી શકે. એની સામે પુરાવા તો કઈ મળવાના જ નથી. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું. આજે ચર્ચા કરવી છે કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે જે બળાત્કારના દુષ્કર્મના જે કેસો વધી રહ્યા છે તેની સામે હવે ગૃહ વિભાગ અને ગુજરાતની પોલીસ પણ એટલી જ એકસંતાથી કામ લઈ રહી છે. આજનો એક એવો કિસ્સો કે કિસ્સાની આખા ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે. એ કિસ્સો છે રાજકોટ જિલ્લાના આટકોટનો કે આટકોટની અંદર જે આજથી 43 દિવસ પહેલા જે બળાત્કારની ઘટના બની હતી, દુષ્કર્મની ઘટના બની હતી, તેને લઈ રાજકોટ જિલ્લાની ગ્રામ્ય પોલીસે એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કાયદો એ તમામ માટે સરખો છે અને કાયદાકીય પ્રક્રિયામાં કોઈ પણ આરોપી હશે અને જે આવા કેસને અંજામ આપશે તેને સજાએ મોત હશે. તેની આજે કરવી છે ચર્ચા. ગુજરાત જ્યાં સંસ્કાર સંસ્કૃતિની વાતો થાય છે, પરંતુ આજે પ્રશ્ન છે કે શું આપણી માસૂમ દીકરીઓ એ સાચે સુરક્ષિત છે? છેલ્લા કેટલાક વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મના કેસોની સંખ્યા એ સમાજને ઝંઝોળે તેવી છે. દરેક કેસ સાથે એક પરિવાર તૂટી જાય છે અને એક નાની બાળકીનું બાળપણ એ સદાય માટે છીનવાઈ જાય છે. જ્યારે આવા જધન્ય ગુનાઓમાં આરોપીઓ ઝડપાતા નથી અથવા તો તપાસમાં વિલંબ થાય છે ત્યારે લોકોનો કાયદા પરનો વિશ્વાસ છે તે ડગમગી જાય છે. પરંતુ આજે રાજકોટ જિલ્લાના આટકોટમાંથી જે ઘટના બની છે તે ઘટનામાં ન્યાય અને કાયદાના શાસનની એક મજબૂત કહાની પણ સામે આવી છે. 7 વર્ષની માસૂમ બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં માત્ર 43 દિવસની અંદર કોર્ટમાં ચુકાદો અને આરોપીને સજાએ મોત. ગુજરાતના ન્યાયિક ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે. આ કેસ માત્ર એક ચુકાદો નથી, પણ આ એ પ્રશ્ન છે કે આવા સંવેદનશીલ કેસોમાં પોલીસ કેવી રીતના તપાસ કરે છે. એક બાજુ સમાજનું દબાણ હોય છે, બીજી બાજુ ન્યાય આપવાની તેમની એક અતૂટ એ ભૂમિકા હોય છે. અને જ્યારે એક બાજુ સમાજ રસ્તા પર ન્યાય માગે છે અને બીજી બાજુ કાયદો પુરાવા માગે છે ત્યારે પોલીસ સંતુલન કેવી રીતના રાખે છે? આજના શોમાં આપણે આ તમામ પ્રશ્નો લઈને ચર્ચા કરવી છે રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાથે. સીધી ચર્ચા તેમની સાથે કરવી છે કે જેઓએ આ કેસની તપાસનું નેતૃત્વ કર્યું હતું. તેમણે સાબિત કર્યું છે કે જો ઈચ્છા શક્તિ અને ઈમાનદારી હોય તો ન્યાય માત્ર શબ્દ નથી પણ પરિણામ પણ બની શકે છે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ ન્યૂઝરૂમમાં. જી ધન્યવાદ.
સરજી, આજે કેસ હતો, આ કેસની અત્યારે ચારેકોર એ ચર્ચા થઈ રહી છે, સરાહના થઈ રહી છે, પોલીસની કામગીરી હોય કે પછી કોર્ટના ચુકાદાની વાત હોય. પહેલાં તો મારે એ સમજવું છે કે આટકોટ જેવા નાના એવા ગામની અંદર આ જે ઘટના બની, આ ઘટનાને તમે એક ન્યાયિક સુધી પહોંચાડવામાં તમારી પોલીસની કામગીરી એ ખૂબ મહત્વપૂર્ણ હતી, કારણ કે પોલીસની કામગીરી ઉપર જ કોર્ટની અંદર પુરાવા રજૂ કરવા, કોર્ટને ન્યાયના પુરાવા એ રજૂ કરી અને ત્યારબાદ આ જે પરિવાર છે તેમને ન્યાય અપાવવો. કેવા પ્રકારની ચેલેન્જ રહી હતી આ કેસની અંદર તપાસમાં? આ કેસમાં ઇનિશિયલ ચેલેન્જ હતો કે આ ભોગ બનનાર જો દીકરી છે આ પોતાના મામાના ખેતરમાં રમતી હતી. એનો ખેતર વિસ્તાર છે, ત્યાં કોઈ સીસીટીવી, કોઈ બીજો કોઈ નજરે જોનાર શાયદ કે કોઈ સહયોગાત્મક પુરાવા ના હોતા. ઇનિશિયલી કેસ અનડિટેક્ટ હતો અને દીકરીની ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશન બહુ ખરાબ હતી. તો ઇનિશિયલી કાંઈ પણ બોલવામાં પણ અસક્ષમ હતી. તો ઇનિશિયલી ડિટેક્શનનો એક ચેલેન્જ હતો. તો અમે અલગ અલગ ટીમો બનાવી, આજુબાજુના ગામના જેટલા સીસીટીવી અવેલેબલ હતા એ લીધા, ટાવરના જેટલા ડાટા છે અને તપાસ ચાલુ કરી. જો વાહનની એન્ટ્રી એક્ઝિટ થયો આ રસ્તા ઉપર એની ચકાસણી શરૂ કરી. આજુબાજુના ગામડામાં અને ખેતરમાં જેટલા લોકો રહેતા હતા તમામ 1 by 1 એક માણસને ચેક કરવામાં આવ્યો. જયારે અમે લોકો 8 તારીખને રોજ સિવિલ હોસ્પિટલ રાજકોટની વિઝિટ કરી ત્યારે ખબર પડી કે દીકરીની સ્થિતિ બહુ ખરાબ છે. તો સિનિયર લેવલ સુધી અમારે સૂચના કરવામાં આવી. પછી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા, ડીજીપી શ્રી દ્વારા, અમારા આઈજીપી શ્રી અશોક કુમાર સાહેબ દ્વારા આમાં માર્ગદર્શન આપેલ અને આ કેસનો ઇન્વેસ્ટિગેશન એએસપી શ્રીને આપેલ. અને એએસપી અમારી લેડી એસપી સુશ્રી સિમરન ભારદ્વાજ છે અને બીજી જો મહિલા પોલીસ અધિકારી છે. 3 દિવસ સુધી દીકરી સાથે હોસ્પિટલમાં જ રહ્યા, ત્યાં જમવાનું, ત્યાં સોવાનું અને દીકરી સાથે નોર્મલ વાતચીત કરવાનું, એને રમકડાથી રમાવાનું, તમામ કામ કર્યું. દીકરી થોડી નોર્મલ થઈ અને આ હુલિયો આપ્યો. એવા હુલિયાના આધાર ઉપર આની સોર્ટિંગ થઈ અને આરોપીને પકડવામાં આવે. પછી અમે આ એક ઈચ્છા હતી કે આમાં ઝડપથી તપાસ કમ્પ્લીટ થાય અને ઇન્વેસ્ટિગેશન પૂરો કરીને ચાર્જશીટ કરવામાં આવે. તો તમામ જેટલા પુરાવાઓ હતા, મેડિકલ રિપોર્ટ સંબંધિત ફોરેન્સિક પુરાવા હતા, એનું એનાલિસિસ કરાવવામાં આવે, સ્ટેટમેન્ટ વગેરે કરાવવામાં આવે, કોર્ટનો સ્ટેટમેન્ટ, ઓળખ પરેડ, જેટલી સારી ઇન્વેસ્ટિગેશનની કામગીરી હોય ત્યાં એક ફિક્સ સમયમાં પૂરી કરવાનું નિર્દેશન હતો. તો પછી અમે લોકો 12 દિવસમાં એને તપાસ કમ્પ્લીટ કરીને 19 રોજ નામદાર પોક્સો કોર્ટ રાજકોટમાં ચાર્જશીટ રજૂ કરી અને પછી પીડિતાની ફેમિલી દ્વારા કોર્ટમાં રિક્વેસ્ટ કરવામાં આવી હતી. બહુ ગંભીર બનાવ છે અને ડે ટુ ડે હિયરિંગ કરીને આમાં ઝડપ ચુકાદો આવે એવી નામદાર કોર્ટથી આ લોકોની અપેક્ષા હતી અને પ્રાર્થના હતી. નામદાર કોર્ટે આને કન્સિડર કરીને ડે ટુ ડે ચલાવવાનો નિર્ણય કર્યો અને આપણા કોર્ટમાં જો આપણે સરકારી વકીલ શ્રી અને એપીપી સાહેબ છે, શ્રી વોરા સાહેબ અને શ્રી પ્રશાંત પટેલ એમને ડે ટુ ડે કેસને ચલાવ્યો. તમામ પુરાવા કોર્ટ સમક્ષ સારી રીતે રજૂ કર્યા. જો બી ક્રોસ એક્ઝામિનેશન થવાનો હોય, સ્ટેટમેન્ટ થવાના, અલગ અલગ જો ડીએનએ રિપોર્ટ અને તમામ વસ્તુ આવી હતી એનું એનાલિસિસ કરવાનું હોય, તમામ કોર્ટ સામે એક્સપ્લેન કર્યો અને 12 જનવરીના રોજ નામદાર કોર્ટે આરોપીને દોષી જાહેર કર્યો હતો ને 17 તારીખના રોજ આરોપીને ફાંસીની સજા સુનાઈ. સાથે સાથે ભોગ બનનારના પરિવારને 7 લાખ રૂપિયાનો કોમ્પન્સેશન ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. સર, મારે એ પણ સમજવું છે કે આ 7 વર્ષની માસૂમ બાળકી ઉપર જે દુષ્કર્મ થયું તેના આરોપીની એફઆઈઆર થી લઈને ચાર્જશીટ જે થઈ તે સુધીમાં કઈ એવી વસ્તુ ચેલેન્જિંગ રહી કે તેના કારણે આ જે ન્યાય છે ન્યાય આ મળ્યો ખરા? ઇનિશિયલી તો શોધવામાં ચેલેન્જ હતો. પછી ઝડપથી કાર્યવાહી માટે FSL માં ડાટા મોકલવાનો જો અમે વસ્તુ કબજે લીધી હતી અને ત્યાંથી રિપોર્ટ લેવાની અને નામદાર કોર્ટમાં રજૂ કરવાની. તો જો ઓવરઓલ હું સરકારશ્રીનો આભારી છું કે આપણું ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ગુજરાત બહુ સારો છે. આપની ફોરેન્સિકમાં જોઈએ તો ફોરેન્સિકના ફિલ્ડના ઓફિસર એની પાસે ઇક્વિપમેન્ટ છે, ફોરેન્સિક જો લેબ છે બહુ સારા છે. અમારી પાસે પ્રોસિક્યુશન ડિપાર્ટમેન્ટમાં જો સરકારી વકીલ શ્રી છે અને એક સારી ટીમ છે. આ લોકો પાસે વ્યવસ્થિત શોધવાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે. આપને ડોક્ટર્સની જો ટીમ છે એની પાસે તમામ મેડિકલ એનાલિસિસ કરવાના, મેડિકલ રિપોર્ટ કરવાના એ તમામ સંસાધનો અવેલેબલ છે.
અમે લોકોને આ કેસમાં એક સ્પેશિયલ રૂમની જરૂર નથી જેમાં બાળકી તો આરોપીને જોઈ શકે લેકિન આરોપી બાળકીને નહીં જોઈ શકે. તો આપણા રાજકોટમાં કોર્ટ પરિસરમાં એક એવો રૂમ પણ હતો. તો આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અમે યુઝ કરીને એની મદદથી ઝડપે તમામ પુરાવા એકત્રિત કરીને ચાર્જશીટ કરવામાં સફળ થયા. સર, આવા કેસોની અંદર જો જોવા જઈએ તો એક માત્ર કોઈ નાની ભૂલ હોય, આવી એક ભૂલ એ આરોપીને બચાવી શકતી હોય છે. કેવા પ્રકારનું દબાણ હતું આ કેસને ન્યાય સુધી લઈ જવા માટે, અને આરોપી કે જે પરફેક્ટ રીતના એ તમામ તપાસો કરી અને એક બાદ 1 to 1 હાયરિંગ જે કરવામાં આવ્યું અને તેમાં તમારી ટીમે કેવા પ્રકારની કામગીરી કરી? દબાણ તો કોઈ બી ના હતો. કેસમાં પૂરો સહયોગ હતો સરकारश्री તરફથી. माननीय सीएम सर, माननीय डिप्टी सीएम सर, इनके ऑफिस से पूरा सपोर्ट था. डीजी सर के और उनके ऑफिस से पूरा सपोर्ट था. आईजी सर और उनके ऑफिस से पूरा सहयोग था. जो चीजें हमें चाहिए थी वो हमें तुरंत अवेलेबल करवाई गई और इसमें इस दबाण जैसा नहीं था, पूरा सहयोग था सब जैसे हमारे पास में. और आरोपी को जब हम पंचनामा करने के लिए, रिस्टोरी पंचनामा के लिए लेके जा रहे थे, तब वहाँ पे जो सरिया था, जो आरोपी की निशानदेही पे हमें लोग को ત્યાંથી રિકવર કર્યો અને રિકવર કર્યા પછી આરોપી અમારી ટીમ ઉપર ભાગવાના ઈરાદાથી જાનલેવા હુમલો કર્યો, જેના પ્રત્યુત્તરમાં અમારી ટીમને સ્વરક્ષણમાં ફાયરિંગ કરવો પડ્યો અને આ ફાયરિંગ માટે 307નો ગુના આરોપી વિરુદ્ધમાં આટકોટ પોલીસ સ્ટેશનમાં સેપરેટ દર્જ છે. સર, આ એક કેસ જે ખૂબ સંવેદનશીલ હતો અને તમે આ કેસની તપાસ કરી રહ્યા હતા, તમારી શું આમાં સર ભૂમિકા હતી? તમે આ કેસનું કઈ રીતના મોનિટરિંગ કરતા હતા? हमारी तमाम जो टीमों છે अलग अलग टीमों, एक ફોરેન્સિક માટે અલગ ટીમ હતી, લાઇઝનિંગ માટે કોર્ટમાં આઈઓ સાથે સેપરેટ ટીમ હતી, મેડિકલ માટે સેપરેટ ટીમ હતી કે બચ્ચીનો મેડિકલ એક્ઝામિનેશન, બીજી રિપોર્ટ લેવાની છે અને આજ દિન સુધી બચ્ચીનો जो साइकोलॉजिकल असेसमेंट છે वो ચાલુ છે. સાયકેટ્રિક ડિપાર્ટમેન્ટ જો આપણે રાજકોટ સિવિલ હોસ્પિટલના અને એમ્સના છે એમાં કન્ટિન્યુ કન્સલ્ટ કરી રહ્યા છીએ અમે લોકો. એક ટીમ કન્ટિન્યુ પરિવારના સંકલનમાં હતી. તો તમામ ટીમોનું કોર્ડિનેશનનું કામ કરવાનું અને જો જ્યાં જગ્યા વસ્તુની જરૂરત હોય, જ્યાં કોઈને તો કોઈ ટીમને પણ કોઈ બી માર્ગદર્શનની જરૂરત હોય, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરત હોય આ આપવામાં. સર, આજે ફાંસીની સજા આજે સુનાવવામાં આવી છે. આવા કેસોની અંદર ફાંસીની સજાથી સમાજમાં આવા જે કૃત્ય કરતા લોકોમાં એક ડર બેસે ખરા કે આવું કૃત્ય કરતા પહેલા એકવાર વિચારે ખરા? બેઠવું જોઈએ. આમાં ફાંસીની સજા મળી છે આરોપીને તો આ એક એવી ખરાબ નિયત રાખવાવાળા કે ખરાબ વિચારવાળા લોકોએ એના માટે એવું દાખલા સ્વરૂપ છે અને કોઈ બી એવો બચ્ચીઓ સાથે કે એવો કોઈ કૃત્ય કરશે મહિલાઓ વિરુદ્ધમાં તો કોઈ સંજોગોમાં બચશે નહીં. સર, તમારો જે વિસ્તાર છે ગ્રામ્ય વિસ્તાર છે. ગ્રામ્ય વિસ્તારમાં બાળકોની સુરક્ષા, બાળ સુરક્ષા જેવા જે અભિયાનો ચાલવા જોઈએ, આ અભિયાનો થકી એક મનોબળ મજબૂત થાય ત્યાંના લોકોનું, તેલના લોકોનું પોલીસ સાથેનો સીધો નાતો રહે, પોલીસથી ડરે નહીં, તેના માટે કેવા પ્રકારના આયોજનો કરવા જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં તમારા મતે? એવા અવેરનેસના પ્રોગ્રામ હાલ ચાલુ છે તમામ જગ્યા. અમારી સી ટીમ કન્ટિન્યુ એના માટે કામ કરે છે. તમામ સ્કૂલોમાં, કોલેજોમાં, સામાજિક સંસ્થાઓમાં કન્ટિન્યુ જઈને એના માટે અવેરનેસ કરે છે. આપણો તમારે એક ગુડ ટચ બેડ ટચનો પ્રોગ્રામ છે આપણો. ગુજરાત પોલીસનો સી ટીમ બહુ સારી રીતે તમામ સ્કૂલ્સમાં, કોલેજીસમાં અને આંગણવાડીમાં, નર્સરી સ્કૂલ્સમાં અને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. આમાં પ્રયાસ થઈ રહ્યા છે અને આમાં આ કેસમાં પર્ટિક્યુલર ચાઇલ્ડ વેલફેર ઓફિસર જો છે જિલ્લાના, જો મહિલાઓ બાળ વિભાગના અંડરમાં આવે છે, એનો પણ બહુ સહકાર મળે. સર, આ કેસથી અલગ એક સવાલ કરું કે તમારી પોલીસિંગની ફરજ દરમિયાન અલગ અલગ જગ્યાઓએ તમે ફરજ બજાવી ચૂક્યા છો અને તેવા જે ફરજ દરમિયાન અનેક પ્રકારના કેસો તમારી સામે આવ્યા હશે. કોઈ એવો ચેલેન્જિંગ કેસ કે જે ખૂબ તમને સંવેદનશીલ કરી જાય, તમારી માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરી જાય, એવા કેસોને પણ તમે સોલ્વ કરેલા હશે? કોઈ એવો કિસ્સો? તો દરેક પોલીસ અધિકારીના જીવનમાં ડે ટુ ડેમાં એવા કિસ્સા આવતા હોય છે. પોલીસનું કામ એવો છે કે અમારી પાસે દુઃખી માણસ જ પોલીસને વધારે અપ્રોચ કરે છે. તો એવા તો બહુ કિસ્સા છે, પર આજ આપણે આ કેસથી ડિસ્ટ્રિક્ટ રહીએ અને અમને મારી ટીમને સંતોષ છે કે બાળકીને ન્યાય આપવામાં અમે લોકો સફળ રહ્યા. સર, આવા જે શ્રમિક પરિવારો હોય છે તેમને ન્યાય મળે ત્યારે ખૂબ લોકો રાજી થતા હોય છે, કેમ કે તેમની પાસે ન તો પૈસા હોય છે, ન તો તેની આસપાસ ઊભું રહેવાવાળું કોઈ હોય છે. તેમની પાસે હોય છે
તો માત્ર કાયદાનો સહારો હોય છે. તમે આ રીતના કેસની સંવેદનશીલતાથી અને ખૂબ ઝીણવટભરી તપાસ કરી, હવે આવા બીજા જે પરિવારો છે આ પરિવારોને કેવા પ્રકારનું ધ્યાન રાખવા માટેનું સૂચન કરશો? આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક કેવા પ્રકારનો કોન્ટેક્ટ કરવો, ક્યાં જાણ કરવી? આપણે ગુજરાતમાં પૂરામાં 112 નંબરની સુવિધા અવેલેબલ છે, 24/7 અવેલેબલ છે. અમદાવાદમાં એનો બહુ સારો સેન્ટ્રલાઇઝ કંટ્રોલ રૂમ બનાવેલો છે. ખાલી જાણ કરવાની જરૂર છે કે કોઈ બી બનાવ બને તો એમાં કોઈ છુપાવાની કે કોઈ શરમ સંખ્યાની જરૂર નથી. એવો બનાવ બને તો બાળકીનો તો કોઈ દોષ પણ નથી, પરિવારનો કોઈ દોષ પણ નથી, તો એને રિપોર્ટ કરવો જોઈએ. રિપોર્ટ કરતા તો તમામ રસ્તા ખુલી જાય છે. હમણાં ગુજરાત સરકારના નેતૃત્વમાં આપણે પોલીસ અને સારું કામ કરે છે. આમાં બહુ સંવેદનશીલ રીતે કામ કરવામાં આવે છે. જી જી, ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે વાતચીત કરવા બદલના. કેસની ઝીણવટભરી તમે તપાસ કરી અને એક શ્રમિક પરિવારને ન્યાય મળે ત્યાં સુધીની આ તપાસ તમે કરી અને આજે કોર્ટે જે ચુકાદો આપ્યો તેનાથી ગુજરાત અને સાથે સાથે તમામ લોકો આ કેસની સરાહના કરી રહ્યા છે, ગર્વથી બોલી રહ્યા છે કે ગુજરાત સુરક્ષિત છે. બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી એ ગુજરાત પોલીસ નિભાવી રહી છે. ખૂબ ખૂબ આભાર સર જોડાવા બદલ. આટકોટના દુષ્કર્મના જે પીડિત હતા તેઓને આજે ન્યાય મળ્યો. આરોપીને કોર્ટે ફાંસીની સજા ફરમાવી. આ કેસ છે તેની આજે સરાહના થઈ રહી છે. આપણે રાજકોટ ગ્રામ્યના એસપી વિજયસિંહ ગુર્જર સાથે પણ વાત કરી. સાહેબે આખી સમગ્ર ઘટનાની જે કહાની હતી, તપાસ કેવા પ્રકારની કરવામાં આવી હતી, કેવા ચેલેન્જિંગ મુદ્દાઓ હતા તેની ચર્ચા કરી. પણ હવે ખરી હકીકત સમજવી છે. આ કેસની જે વકીલ હતા, આ કેસને ન્યાય આપવામાં સૌથી મહત્વપૂર્ણ જેમની ભૂમિકા હતી એ વકીલ જોડે પણ વાતચીત કરવી છે આપણી સાથે. એ સરકારી વકીલ જેવો આ કેસની એ સમગ્ર તપાસ કરી રહ્યા હતા, કોર્ટમાં કેસ લડી રહ્યા હતા, એસ.કે. વોરા સાહેબ. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ પહેલા તો ન્યૂઝ રૂમમાં. આભાર, ખૂબ જ આભાર આપનો. સાહેબ, જે રીતના આ દુષ્કર્મના કેસો હોય છે એ તમે જ્યારે કોર્ટની અંદર લડતા હો છો ત્યારે કેવા પ્રકારની ચેલેન્જિંગ રહેતી હોય છે? કારણ કે કોર્ટ છે કોઈની સંવેદના અથવા તો કોઈના હાવભાવ અથવા તો કોઈની વાતચીત ઉપર નથી ચાલતી. કોર્ટ પુરાવા ઉપર ચાલે છે અને ન્યાય પણ પુરાવા ઉપર મળતો હોય છે. ત્યારે આ કેસની તમે જ્યારે કોર્ટની અંદર દલીલો કરતા હતા, કેવા પ્રકારની ચેલેન્જિંગ હતી પુરાવાઓને લઈ અને આ સમગ્ર ઘટનાને લઈ તમારું શું અનુમાન છે, તમારું શું માનવું છે આ કેસમાં? કેવા પ્રકારના જે તથ્યો હતા? કેમ કે જે પરિવાર હતો એ ખૂબ ગરીબ અને શ્રમિક પરિવાર હતો, તેને ન્યાય અપાવવો એ ખૂબ મોટી વાત કહી શકાય સાહેબ. તો આ કેસને લઈ તમારું શું આખું આ અનુમાન છે આ કેસને લઈ? સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કોર્ટ છે એ હાર્ટલેસ હોય, કોર્ટ પુરાવા સિવાય કાંઈ ન જોઈ શકે, એ વાત સાવ સાચી છે. પણ એ જ્યારે કોઈને તકસીરવાન ઠરાવ હોય ને ત્યાં સુધીનો તબક્કો છે. કારણ કે કોર્ટના ગમે એ ઉચ્ચતમ ન્યાયાલયના જજ છે ને એ અલ્ટિમેટલી તો જજ છે, એટલે એનામાં પણ ઇમોશન્સ બધા હોય, લાગણીઓ હોય. પણ જ્યારે કોઈને તકસીરવાન ઠરાવીને ત્યારે એમની કોઈ લાગણીઓ વચમાં આવવા ન દે. એકદમ પુરાવા ઉપર જ કેસના નિર્ણય ગુણદોષ ઉપર થાય. પણ એક વખત કોઈ વ્યક્તિને તકસીરવાન ઠરાવી દીધો પછી કેટલી સજા કરવી ને એનો એક બહુ મોટી રેન્જ હોય છે. 7 વર્ષથી 10 વર્ષ હોય, 10 વર્ષથી 20 વર્ષ હોય, 3 વર્ષથી 10 વર્ષ હોય, ઘણું બધી મોટી રેન્જની હોય છે. ત્યારે જજના ઇમોશન્સ છે ને એ કામ કરતા હોય કે ભાઈ જે ભોગ બનનાર છે એની શું પરિસ્થિતિ છે, એની હાલત શું છે, એના માતા પિતાની શું છે, એના પર શું શું વીતેલી છે, સમાજ ઉપર આની શું અસર થાય છે, સમાજમાં દાખલો બેસે એના માટે શું કરવું, આ બધી બાબતો છે ને એ કેટલી સજા કરવી ને એના માટે લાગતી વળગતી હોય છે. અને આ દુષ્કર્મ જી 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 સર, આવા દુષ્કર્મ જેવા કેસો હોય છે, આ દુષ્કર્મ જેવા કેસોની અંદર કાયદાકીય પ્રક્રિયામાંથી જે પસાર કરીને ન્યાય સુધી પહોંચવું એ કેટલું ચેલેન્જિંગ હોય છે? ચેલેન્જિંગ નથી હોતું. કાયદામાં એક પ્રસ્થાપિત સિદ્ધાંત હોય છે કે આટલું આટલું હોવું જોઈએ ત્યારે કોઈને આપણે તકસીરવાન ઠરાવી શકીએ. આ કિસ્સામાં પણ વધુમાં વધુ પુરાવા લઈ આવે ને એ પોલીસનું કામ છે. એટલે આ કિસ્સામાં પોલીસ છે એ વાડ જેવી વસ્તુ છે એ આરોપી વિરુદ્ધના પુરાવા તરીકે ગોતીને સ્થળ ઉપરથી લઈ આવી અને પછી CDR મગાવી અને CDRમાં આ આરોપીની ક્યાં હાજરી હતી એ બધી બાબતો છે ને બહુ ચેલેન્જિંગ હોય છે અને એના સર્ટિફિકેટ્સ ને ટેકનિકાલિટીઝ બહુ હોય છે. એટલે એ બધી ટેકનિકાલિટીઝ બધી પૂરી કરી અને તપાસની સમજદારે બધું ભેગું કરી અને સરકારી વકીલને આપ્યું. હવે સરકારી વકીલની જવાબદારી હોય છે કે કોઈ પણ વિટનેસ છે, સાહેબ છે, એ આડું કંઈ બોલી જાય
તો એને સુધારીને કેમ રજૂ કરવું એ અમારું કામ હોય છે. એટલે એ પ્રમાણે એટલા પુરાવા મળી ગયા, વાળ મળી ગયા, પછી જે સળીઓ નાખીને ગુપ્ત ભાગમાં નાખીને ઈજા પહોંચાડી હતી, સળીઓ પોલીસે ગોતીને કરી આવવા લઈ આવવા અને CBR લઈ આવવા, આ બધાને ધ્યાનમાં રાખી અને કોર્ટે તકસીરવાન તો ઠરાવી દીધો. હવે વાત એ હતી કે તકસીરવાન ઠરાવી એટલે એને ઓછામાં ઓછી આજીવન કેદની સજા થાય, પણ આજીવન કેદની સજા કરે તો એ જીવે ત્યાં સુધી અંદર રહે. ફાંસીની સજાની જ્યારે જોગવાઈ ચોક્કસ રીતે કરેલી હોય ત્યારે એનો અર્થ એવો થયો કે આપણો કાયદો છે એ આજીવન કેદની સજા કરતાં પણ વધુ સજા કરવા માટે તૈયારી રાખી છે, અને એ કયા પ્રકારનો ગુનો છે એના ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે કોઈ નાનકડી ભોગ બનનાર હોય અને એના ઉપર બળાત્કાર અને હત્યા થઈ હોય તો ફાંસીની સજા કરતા હોય છે, પણ હાલના કેસમાં ખાલી એક બળાત્કારની જ વાત હતી, હત્યા નહોતી થઈ. એટલે પ્રોસિક્યુશન તરફે મારે બહુ મોટી જવાબદારી હતી કે હત્યા ન હોય, થયેલી હોય છતાં પણ ભોગ બનનાર ઉપર બળાત્કાર જેવું દુષ્કૃત્ય થયેલું હોય તો ફાંસીએ કેમ પહોંચાડવું. એટલે એના માટે જ મારે વધારે દલીલો કરવાની હતી, જેના સમર્થનમાં મેં કોર્ટને જણાવેલું હતું કે આ આપણે જે ગુજરાતી ભાષામાં એક શબ્દ છે પિશાચી. પિશાચી એટલે આપણે એવા વ્યક્તિને પિશાચી કહી કે જે પોતે ખુશ રહેવામાં ન માગતો હોય પણ કોઈને દુઃખી કરીને ખુશ રહેવામાં માગતો હોય, પરપીડન વૃત્તિવાળો વ્યક્તિ હોય. એટલે આ વ્યક્તિ છે હાલના આરોપી, એની ઘરે એની પોતાની પત્ની પણ હતી, 12 વર્ષની દીકરી પણ હતી. એટલે એને કોઈ શરીર સંબંધ બાંધવા માટે કોઈ મર્યાદા નહોતી કે એને કોઈ ખોટ નહોતી, પણ છતાં એને પોતાની પત્ની ઘરે હોવા છતાં બપોરના સમયે એક ગાર્ડનમાં ખેતરમાં રમતી એક આ નાનકડી 5.5 વર્ષની બાળકીને ઉપાડી એને બાજુના બાકડા ઉપર લઈ જઈ અને એનું પેન્ટ ઉતારી એના ગુપ્ત ભાગમાં 6.5-7 ઇંચનો સળિયો ઘુસાડી દીધી અને ઓલી બાળકી રડારડ કરતી હોય એટલી હદે એનો દુખાવો હતો કે એને એના આરોપીના વાળ પકડી અને ખેંચ્યા હતા. હવે 7 વર્ષની છોકરીનો હાથમાં તાકાત કેટલી હોય, પણ છતાં એનો દુખાવો એટલો બધો પ્રબળ હતો કે આ આરોપીના વાળ પકડીને ખેંચ્યા તો એના હાથમાં વાળ આવી ગયા અને પછી વાળ મૂકી દીધા અને પછી બહુ દેખાડો કર્યો. એટલે આજુબાજુથી માણસો છે એ પોતાના ઘરમાંથી પોતાના ઝૂંપડીઓમાંથી નીકળવા માંડ્યા એટલે એને મૂકીને ભાગી ગયો. આ વાળ છે ને એ સૌથી મોટો પુરાવો આવ્યો. એટલે કોર્ટને આપણે એ જ કન્વિન્સ કરાયું કે આમાં હત્યા થઈ ન હોય તો એનું બહુ મહત્વ નથી, પણ જે પરપીડન વૃત્તિથી આ માણસ જીવે છે એ આજે આ વિક્ટીમ એને આ ભોગ બનનારને આજે આવું કર્યું છે, પણ એ ગમે તે જેલમાં રહીએ કે સમાજમાં રહીએ કે ઘરમાં રહીએ, જેની વૃત્તિ છે એ કોકને પીડા પહોંચાડવાની છે, આવો વ્યક્તિ છે ને એ જીવવો ન જોઈએ, આને મોતની સજા મળવી જોઈએ. અને કોર્ટે એ આપણી વાતને ગ્રાહ્ય રાખી અને કીધું કે હા ભાઈ આ એ પ્રકારનો વ્યક્તિ છે જે આજીવન કોઈ દિવસ સુધરે એવો નથી. એટલે ઘણા નથી હોતા કે ટેરરિસ્ટ હોય કે એવું હોય તો એને કોકને મારી નાખીને જ આનંદ મળતો હોય. એટલે આ પણ એવા પ્રકારનો જ હતો, ખાલી ટેરરિઝમ એના જુદા પ્રકારનું હતું કે નાની નાની બાળકીઓને આવી રીતે ઈજા પહોંચાડે. પણ એટલા માટે કોર્ટે આજીવન. મારો એક સવાલ એ પણ છે કે લોકો એવું જ સમજતા હોય છે કે ફાંસીની સજાનો ફેસલો એટલે ન્યાયપૂર્ણ, પણ ફાંસીની સજા સુનાવ્યા બાદ કોર્ટ બાદ કેટલા એવા પડકારો આવતા હોય છે, કેટલા એવા સ્ટેપ હોય છે કે ત્યારે અંતે જઈને તેમને ખરેખર ફાંસી મળતી હોય છે? ના, એમાં એવું છે કે એક ન્યાયાધીશ ન્યાય કરે તો એની પોતાની એક મરજી છે, એની એક પોતાની વિચારશૈલી છે, એનો દયાવાળ સ્વભાવ છે, કોકનો સ્ટ્રિક્ટ સ્વભાવ હોય. એટલે ઉચ્ચતમ ન્યાયાલય સુધી જ્યાં સુધી કેસ ન પહોંચે ને ત્યાં સુધી ફાંસીની સજા આપવામાં આવતી નથી, અમલ કરવામાં આવતો નથી. ફાંસીની સજા આપી દીધી, હવે ગુજરાતની હાઈકોર્ટ છે એ નક્કી કરશે કે આને ફાંસીની સજા આપેલી છે એ બરોબર છે કે પછી એને આજીવન સજામાં કન્વર્ટ કરવી. એની ઉપર સુપ્રીમ કોર્ટ પણ ન્યાય જોશે કે આને ફાંસીની સજા આપવા જેવી છે કે નહીં. એટલે 3 તબક્કે આની ફાંસીની સજાનું કન્ફર્મેશન થાય પછી ફાંસીની સજાનો અમલ થાય. પણ સર ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, પછી રાષ્ટ્રપતિ, આ તમામ જે પ્રક્રિયાઓ છે, પ્રક્રિયાઓ પૂર્ણ થવામાં કેટલો સમય લાગતો હોય છે અંદાજે? 7-8 વર્ષ થઈ જતા હોય છે. આપણે 2012માં નિર્ભયા કાંડ થયું હતું ને દિલ્હીમાં, એ 2012માં થયું અને એના 3 આરોપીઓને ફાંસીની સજા 2022માં મળી. એટલે એ લાંબી પ્રક્રિયા છે. એટલે 10 વર્ષ થઈ ગયા એમાં, પણ વચમાં એમાં 2 વર્ષનો કોરોના કાળ આવી ગયો. એટલે આમ જોઈ તો 7-8 વર્ષમાં આનો અમલ થઈ જાય જો કન્ફર્મ રહ્યા હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી તો. પણ સર, તમે પણ એડવોકેટ છો, વકીલ છો, આવા તમારી સામે પણ અનેક એવા ચેલેન્જિંગ કેસો આવતા હશે, કારણ કે આ જે દુષ્કર્મના કેસો હોય છે ખૂબ ગંભીર હોય છે.
કારણ કે એમાં સંવેદનાઓ જોડાયેલી હોય છે, પરિવારની વેદના હોય છે, પીડા હોય છે, જે વ્યક્તિ સાથે થયું હોય તેનું જીવન છીનવાઈ ગયું હોય તેવા પ્રકારની આ ઘટના હોય છે. આવા પ્રકારની ઘટનાઓમાં એ સજાએ મોત સુધી પહોંચાડવી એ ખૂબ અઘરી બાબત હોય છે, કારણ કે તમારા માટે પણ, કારણ કે તમારે પણ પુરાવાઓ રજૂ કરવા પડતા હોય છે, તમારે કોર્ટને કન્વિન્સ કરવી પડતી હોય છે કે ખરેખર આ કેસ છે એ સજાએ મોત સુધીનો છે તો તમે એને સજા આપો. તમારા અત્યાર સુધીની કારકિર્દીમાં તમે આવા કેટલા કેસ સોલ્વ કર્યા છે ને તેમને સજાએ મોત સુધી એટલે કે ફાંસી સુધી પહોંચાડ્યા છે? આજીવન સજાઓ તો મેં અનેક કરાવી છે. 25-50 તો પાકી, 50 જેટલી તો આજીવન કેદની સજાઓ કરાવેલી છે. પણ 15મી માર્ચ 2020 કે જ્યારે 20 તારીખથી આપણે કોરોનાનો લોકડાઉન ચાલુ થયો, એના 5 દિવસ અગાઉ આવા જ એક કેસમાં 3 વર્ષની બાળકી ઉપર બળાત્કાર અને એની હત્યા કરી હતી. એ રમેશ ડેડુકિયા એનું નામ છે આરોપી. એને પણ ફાંસીની સજા કોર્ટે ફટકારી. એ કન્ફર્મ થવા માટે હાઈકોર્ટમાં હજી પેન્ડિંગ છે, એટલે એ પેન્ડિંગ પૂરું થઈ જાય પછી એની સજાનો અમલ થાય. એટલે આજીવન કેદની સજાઓ તો આવા લગભગ કેસોમાં થતી જ હોય છે, પણ ફાંસી સુધી લઈ જવા માટેના અમુક ચોક્કસ કેસો હોય છે કે જેને રેરેસ્ટ ઓફ રેર કેસ કહે છે. આ કિસ્સામાં તો હત્યા નહોતી થઈ, પણ છતાં એને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવવા માટે કોર્ટને અમારે જેટલી મહેનત કરવી પડી છે એટલી તો આખો કેસ પુરવાર કરવામાં નથી કરવી પડી. પણ સર, જે રીતના એ આ ફાંસીની સજાનો જે કાયદો છે, આ જે જટિલ પ્રક્રિયા છે, એક બાદ એક સ્ટેપ જે પૂર્ણ થયા બાદ એ કોઈ પણ આરોપી હોય ને તેને ફાંસીની સજા મળતી હોય છે. આપણા બંધારણ પ્રમાણે આ લાંબી અને જટિલ પ્રક્રિયા છે. અત્યારના સમય પ્રમાણે કેવા પ્રકારના બદલાવ ઈચ્છી રહ્યા છો આપ કે એવા બદલાવો થાય તો ઝડપથી આ લોકોને ન્યાય મળી શકે, ઝડપથી તેઓને સજા મળી શકે અને પરિવારને ન્યાય મળી શકે? હા, એટલે બદલાવોમાં પ્રક્રિયા જે છે ને એમાં આપણે ગમે એટલા આપણે ભાવનાઓથી આમ ખેંચાતા જતા હોય, પણ કાયદો એમ કહે કે ભાવનાઓથી કોઈ ન્યાય કરવાનો નથી. આપણે કોઈ આરોપી છે એને રિફોર્મેશન પણ થાય એમ છે કે નહીં, સુધરી શકે એમ છે કે નહીં, એ પણ જોવાની ફરજ છે. આ 40 દિવસમાં કેસ પૂરો કર્યો તો આ માણસ છે એ સુધરી શકે એમ છે કે નહીં એ જોવાની તો આપણને તક મળેલી જ નથી. પણ જ્યારે 4-5 વર્ષ પછી હાઈકોર્ટ નક્કી કરશે કે આને ફાંસી આપવી કે કેમ, ત્યારે હાઈકોર્ટ છે ને એ સમાજ સુધારકની, જેલરની બધાના રિપોર્ટ મગાવશે, પ્રોબેશન ઓફિસરના, કે 5 વર્ષમાં 4 વર્ષમાં આ માણસમાં કોઈ સુધારો આવ્યો છે કે નહીં, કોઈ ધાર્મિક ભાવ ઉદ્ભવ થયો છે કે નહીં, કે કોઈ બીજા માણસને મદદરૂપ થવાને કોઈ ભાવનાઓ છે કે નહીં, પછી નક્કી કરશે કે આને ફાંસી આપી દેવી કે નહીં. સર, આપણા દેશની અંદર કાયદો એ ખૂબ કડક છે, તેમ છતાંય આટલા ગુનાઓ વધી રહ્યા છે, તો શું એ કાયદાની અંદર જે અમલવારી થવી જોઈએ કાયદેસરની, તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખામીઓ ત્રુટીઓ છે, તેના કારણે આટલા કેસો વધી રહ્યા છે? ના, હવે દુનિયાના જેટલા દેશો છે ને બધી જગ્યાએ કાયદો છે ને બધી જગ્યાએ ગુનાઓ તો થાય જ છે, પણ ગુનાઓ 2 પ્રકારના હોય છે. એક છે એ માણસની મજબૂરીના કારણે ગુનો બની જાય છે, કે જેમ કે રસ્તા ઉપર જતો હોય અને 2 વાહન ભટકણા અને 2 ગુસ્સામાં આવી ગયા અને એકબીજાને કુસ્તી કરી અથવા છરી મારી દીધી અથવા લાકડીથી મારી દીધી તો અનિવાર્યપણે બનતો ગુનો છે. એટલે કોર્ટ કાયદો એમાં થોડો લિબરલ રહે છે. પણ અમુક ગુના એવા છે કે જે માણસ પોતાની લાલચ અને લોભના કારણે આચરતા હોય, જેમ કે કોકના પૈસા ખાઈ જવા, કોકની જમીનમાં પેશકદમી કરીને એને હડપ કરી જવા, કોઈ સ્ત્રીનું કે કોઈ બાળકનું અપહરણ કરીને પૈસા માંગવા. તો આ પ્રકારના જે કાયદા છે ને એમાં તો આપણા કાયદા એકદમ સ્ટ્રિક્ટ જ છે અને કોર્ટે એકદમ કડક જ વલણ અપનાવે છે. પણ જે છે કાયદો ઘડવા માટે જ એટલા માટે આવે છે કે ગુના તો બનવાના જ છે, ગમે એટલા સુધારા કરી તો ગુના બનવાના છે. પણ સર, બીજો સવાલ એ કે કોઈ પણ કેસ હોય એમાં પોલીસની તપાસ મજબૂત અને કડક ના હોય તો પછી ચાહે વકીલ ગમે તેટલો સારો હોય તો શું કેસ જીતી શકાય ખરા? પોલીસની તપાસ છે ને કેસના સંજોગો ઉપર, એક ઉજ્જડ જગ્યાએ કોઈ માણસની લાશ મળી તો હવે એ પોલીસ તપાસ કરીને ગમે એમ કરે ને તો એ શંકાના આધારે એની સામે ચાર્જશીટ રજૂ કરી શકે. એની સામે પુરાવા તો કઈ મળવાના જ નથી. પણ એ જ જગ્યાએ ચોકની અંદર એક કોઈ મર્ડર કર્યું અને છરીથી મર્ડર કરીને છરી અહીંયા ફેંકી દીધી તો 10 માણસોએ જોયું હોય તો એમાં નજરે જોનાર સાક્ષીઓ મળી જાય તો એવા કેસો છે ને પુરવાર કરવા સરળ હોય છે. પણ કોઈ જેમાં કોઈ સાક્ષી જ ન હોય તો એમાં કેસ પુરવાર કરવા થોડા અઘરા રહેતા હોય છે. એટલે કોઈ શંકાનો લાભ છે ને એ કોર્ટ આપતી હોય છે. સર, હવે આટકોટની ઘટનાને લઈને મારો સવાલ છે. આ જે પરિવાર હતો એ ખૂબ ગરીબ હતો, શ્રમિક પરિવાર હતો અને આ પરિવાર અભણ પણ હતો, એટલે એમને કાયદાકીય પ્રક્રિયા કઈ રીતના પસાર થવું એટલું બધું નોલેજ ના હોય. તેમ છતાંય આ ન્યાય સુધી પહોંચાડવામાં તમે કદાચ તેમની ખૂબ નજીક રહ્યા હશો,
કેવા પ્રકારની ભાવનાઓ અને પરિવારની અંદર અત્યારે કેવા પ્રકારનો માહોલ છે? આ કિસ્સામાં તો છે ને બાળકી એટલી બધી નાનકડી હતી, 6.5 વર્ષની, અને મેં આખો કેસ જોયો તો જ્યારે બપોરના 2 થી 12 થી 12:30 વચ્ચે જ્યારે આ ગુનો બન્યો ને ત્યારથી એને કાનપર ગામની પેલા હેલ્થ સેન્ટરમાં લઈ ગયા, ત્યાંથી જસદણની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાર પછી રાજકોટની જનાના હોસ્પિટલમાં. એટલે રાત્રે 9 વાગ્યા સુધી, બપોરના 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી એ જે બાળકી પીલાતી હતી અને એને બ્લીડિંગ થતું હતું, એ એટલી બધી ભયંકર પ્રકારનું હતું કે કોઈ પણ માણસનું હૃદય છે ને દ્રવી ઉઠે. હવે ખાસ કરીને એના પિતાનું હૃદય તો કેટલું દ્રવી ઉઠે. એટલે એના પિતાએ કોર્ટને એક અરજી કરી હતી, ભાઈ મારી આટલી નાની બાળકી છે અને આવું ભયંકર કૃત્ય એની સાથે થયું છે, આ એક પરિણિત માણસે કહ્યું છે, તો મારી બાળકી સામેનો આ કેસ છે ને એને વહેલામાં વહેલી તકે પતાવો અને ફાંસીની સજા એને ફટકારો. એટલે કોર્ટને પણ આવા ખાસ પ્રકારના કેસ હોય જેના ચોક્કસ પ્રકારના ગુણદોષો હોય તો એમનું નક્કી કરે કે ભાઈ આમાં આપણે જરાક બુલેટ સ્પીડે આમાં જવું જોઈએ. એટલે પછી અમને સંપર્ક કરે કે ભાઈ આપણે આમાં એકદમ સ્પીડમાં જવું છે. એટલે આવા કેસ જોઈને અમે સહકાર આપીએ. પોલીસે એટલો સહકાર આપ્યો એટલે 40મા દિવસે તો કોર્ટે ફાંસીની સજા ફટકારી દીધી. જે બહુ ક્યારેક જ એક જૂજ કેસોમાં બનતું હોય છે. જી સર, જે રીતના આ જે પ્રક્રિયા છે ફાંસીની સજાની હોય કે પછી બીજી કોઈ પણ એવી મોટી સજાઓની પ્રક્રિયા હોય છે, આ પ્રક્રિયાઓમાં કેવા પ્રકારના સમય મર્યાદાઓ નક્કી કરવી જોઈએ? કેમ કે આ નક્કી થઈ ગયા બાદ ફાંસીની સજા સુનાવી દીધી, ત્યારબાદ કેટલા સમયની અંદર તેમને સજા મળી જવી જોઈએ? કારણ કે અત્યારે કોઈ એવો ચોક્કસ ટાઈમ કે સમય મર્યાદા નક્કી નથી, પણ તમે આ કેસને ભૂલી જાઓ. આપણે ઇન્ડિવિજ્યુઅલ તમામ વસ્તુઓની વાત કરી કાયદા વ્યવસ્થાની, તો કેવા પ્રકારના બદલાવની જરૂર છે તો ઝડપથી આ બધા કેસ છે પેન્ડિંગ પડા ના રહે અને તરફથી એમનું સોલ્યુશન આવી જાય, ન્યાય મળી જાય? હા, એમાં એવું પણ હોય છે કે દરેક પ્રકારની એક સ્ટ્રેટ જેકેટ ફોર્મ્યુલા મૂકી દે કે વર્ષ દિવસમાં કે 1-2 વર્ષમાં અમલ થઈ જવો જોઈએ, એવું યોગ્ય નથી હોતું. કારણ કે તમે આ ત્રાસવાદીઓનો કેસ જોયો ને તો એ પકડાઈ જાય, એને સજા થઈ છે, ફાંસીની સજા થઈ જાય, પણ એ જે 5-7-10 વર્ષ સુધી રાહ જોવે ને એ સમય દરમિયાન એ જ આરોપી કે એ ત્રાસવાદી પાસેથી ઘણી બધી માહિતી મળતી હોય છે. એટલે ક્યારેક એને લાંબા સમય સુધી જીવતો રાખવો ને એ પણ આપણા દેશના હિતમાં જરૂરી હોય છે. એટલે એવું બધું કિસ્સું થાય, પણ આપણે એમ કહીએ કે 2 વર્ષમાં કરી નાખવાનું, સજાનો અમલ કરી જ નાખવાનો, તો એ આવા કેસોમાં કરી શકી. પણ હવે કાયદો કઈ જુદા જુદા પ્રકારના કેસ કરું છું, પોસ્કો અને દુષ્કર્મના કેસોની જ વાત કરી રહ્યો છું. હા, એટલે આ પ્રકારના કેસોમાં તો ચોક્કસ વહેલામાં વહેલી તકે જ આ બધી જે પ્રોસિજર છે ને એ પૂરી કરીને તાત્કાલિક જોઈએ એવું હું પણ સ્ટ્રિક્ટ બહુ ભારપૂર્વક માનું છું. અને સર, તમે ભૂતકાળમાં કોઈ એવી ફાંસીની સજા કોઈ આરોપીને અપવડાવી હોય અને તેમને ફાંસીની સજા મળી ગયા બાદ હજી તેમના કેસ પેન્ડિંગ હોય, એવા કેસ કેટલા? ના, ફાંસીની સજા મળી ગયા પછી તો કેસ પેન્ડિંગ હોય જ નહીં. નહીં, મતલબ કે જટિલ પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય એવા? ના, ફાંસીની સજા મળી ગઈ એટલે બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ પછી જ ફાંસીની સજા નહીં. ધારો કે સેશન્સ કોર્ટે ફાંસીની સજા આપી, પછી એ ગુજરાત હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટમાં જાય, રાષ્ટ્રપતિ પાસે જાય, આ તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા હોય એવા કેસ કોઈ ખરા તમારા? બસ એક નિર્ભયા કાંડનો છે અને એક 1989માં એક શશિકાંત માળી નામનો એક આરોપી હતો, જેને એક વકીલના ઘરે એના ભાઈ, એના ભાભી અને એની નાનકડી બાળકી 3ના એક સાથે મર્ડર કરી નાખ્યા હતા. અને એ 80નો કેસ હતો, 89માં એને રાજકોટમાં જ ફાંસી અપાઈ. અને તમે કીધું કે આની પહેલા મેં પણ એક જે પીડિત હતા તેમના આરોપીઓને ફાંસીની સજા કરાવડાવી હતી, તેમના કેસમાં અત્યારે આગળ શું થયું? અત્યારે હાઈકોર્ટમાં એ બાકી છે ફાંસીની સજા કન્ફર્મ કરવી કે કેમ, એ હાઈકોર્ટ જ્યારે લેશે પોતાના હાથ ઉપર ત્યારે એ નક્કી કરી લેશે. આ બધી કેસ છે ને એને લિસ્ટ ઉપર આવી અને નક્કી કરવા માટે લાંબો સમય થાય. જેવું એ બોર્ડ ઉપર આવે અને જજ નક્કી કરે કે આનું સુનાવણી કરવી છે તો એ તો પછી 1-2 કલાકમાં પતી જાય. પણ કેટલા સમયથી આ પેન્ડિંગ છે? એ 5 વર્ષથી પેન્ડિંગ છે. અચ્છા. અને હવે જે આ લોકો, બીજા લોકો આ જોઈ રહ્યા છે, એને તમે શું સલાહ આપશો? આવા કોઈ ગંભીર તેમની સાથે અપરાધો થાય તો કેવા પ્રકારનો તાત્કાલિક કોન્ટેક્ટ કરવો જોઈએ અને સાથે જ આવા અપરાધોથી બચવા શું કરવું જોઈએ? કારણ કે તમારી સામે આવા અનેક કેસો આવી ચૂક્યા છે. હા, બચાવમાં એમાં એવું છે કે માણસો પોતાને રોજીરોટી કમાવા માટે છે ને ગમે એ હદે ત્યાં જવું પડતું હોય છે, ગમે જોખમ લઈને પણ જવું પડતું હોય છે.
આવા સંજોગોમાં આ જે બનાવ બન્યો, આ કેસનો બનાવ બન્યો, એમાં 4-5 બાળકો છે ને એ રમતા હતા, એના મા બાપ છે એ ખેત મજૂરી તરીકે મજૂરી કરતા હતા. પણ આ બનાવ છે કે 2-3 કલાકનો ન હોય, આ 2-3 મિનિટમાં બનાવ પૂરો થઈ ગયો હોય. એટલે એ લોકોને ખબર પડે કે આવો બનાવ બન્યો છે, કે બાળકીની રડારડ સાંભળે કે અવાજ સાંભળે અને ત્યાં આવે ત્યાં સુધીમાં તો આરોપી ભાગી ગયો હોય. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર. અત્યારે જે પરિસ્થિતિ છે ને એમાં આપણે કેસ પુરવાર કરવો થોડા ઘણા અંશે સરળ થઈ ગયો છે, કારણ કે ઇલેક્ટ્રોનિક જગ્યાએ સીસીટીવી કેમેરા હોય, CBRથી આપણને કોઈનું લોકેશન મળી શકતું હોય, અને DNA ફેસિલિટી છે. અત્યારે વાળ ઉપરથી જ ખબર પડી કે જે બનાવવાળી જગ્યાએ વાળ મળ્યા ને એના ઉપરથી ખબર પડી કે આ આરોપી છે. એટલે એ DNA છે એ 2-3 દિવસમાં તો DNA રિપોર્ટ આપી દીધો આપણી FSL લેબોરેટરી. બિલકુલ, આભાર સર માહિતી આપવા બદલ ને આ કેસને લઈ ઝીણવટભરી જે તમે માહિતી આપી, લોકો સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો તે બદલ આપનો અને અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જે રીતના એ અત્યારે ગુજરાતની અંદર એ દુષ્કર્મના કેસો જે દિવસે ને દિવસે વધી રહ્યા છે, આ કેસોની અંદર પોલીસ પણ એટલી જ એક્શનથી કામ કરી રહી છે. તમે સમાચારોમાં જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર જોતા હશો તો તમારી સામે દિવસે ને દિવસે આવા કેસોની અપડેટો આવતી હશે. અપડેટો એટલા માટે આવી રહી છે કેમ કે ગુજરાત પોલીસ એક ઝડપી અને સચોટથી આવા જે કેસો હોય છે તેમાં કામ કરી રહી છે. આજે આટકોટનું ઉદાહરણ છે, આ માત્ર એક ઉદાહરણ છે. આટકોટમાં એક સામાન્ય પરિવારમાંથી, શ્રમિક પરિવારમાંથી આવતી 7 વર્ષની માસૂમ દીકરી ઉપર જે આ નરાધમે દુષ્કર્મ કર્યું, તેમના ગુપ્તાંગની અંદર એ 10 ઇંચ કરતાં વધારેનો સળિયો ઘુસાડવાનો પ્રયત્ન કર્યો. એ બાળકીની ચીખ, એ બાળકીના અંદરથી નીકળેલા એ અવાજો એટલા ભયાનક હતા કેમ કે ત્યાં નજરે જોનારા વ્યક્તિઓ હતા, તેનું પણ હૃદય ચીરી નાખે તેવી ચીસો ત્યાંથી નીકળતી હતી. અને નરાધમે જે કૃત્ય કર્યું એ કૃત્યની આજે રાજકોટ પોલીસે જે સજા આપી છે અને તેની સાથે સાથે રાજકોટ સ્પેશિયલ કોર્ટે તેમને જે ફાંસીની સજા આપી, આ સજાની અત્યારે ચારેકોર સરાહના થઈ રહી છે કે જો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા એ તમામ માટે સરખી છે, એ પછી શ્રમિક હોય કે પછી અમીર હોય, એ પછી કોઈ સામાન્ય ઘરનો દીકરો હોય કે પછી કોઈ અધિકારી કે નેતાનો દીકરો હોય, કાયદાકીય પ્રક્રિયામાં ન્યાય તમામને સરખો મળશે. અને આજે અત્યારે ફાંસીની સજાને ફરવામાં આવી છે તેને લઈ જે આખી ઘટના હતી એ ઘટનામાં એ તમામ જે કાયદાકીય પ્રક્રિયા હતી તેમાં પોલીસે પણ એટલો સહયોગ આપ્યો અને સાથે સાથે વકીલે પણ પોતાની ધારદાર દલીલોથી તેમને ફાંસીની સજા સુધી પહોંચાડ્યા. પણ હવે જોવાનું રહેશે કે ગુજરાતમાં આવા જે બળાત્કારીઓ છે, દુષ્કર્મી કરનારા આરોપીઓ છે, તેમની ઉપર આ ઘટનાની કોઈ અસર પડે છે કે કેમ, રોક લાગે છે કે કેમ. અને જો રોક નહીં લાગે તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જે રીતના કહ્યું તેમ કે ગુજરાતની કોઈ પણ બેન દીકરીઓ ઉપર કોઈ આંખ ઊંચી કરશે અથવા તો હાથ ઉપાડશે તો પછી તેનો અંજામ એ મોત હશે. આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આજે કરી છે. એટલે કે આજે હવે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પહેલા જેવી નથી રહી, કાયદો અને વ્યવસ્થા બદલાય છે. પણ આ કેસને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.